નમસ્કાર ધોરણ 10ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમને જે ગુજરાત સરકાર દ્વારા સ્વાધ્યાય પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 4માં સામાજિક વિજ્ઞાન વિષયનો પાઠ નંબર 11મો છે ભારત જળ સંસાધન, એમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયો લેક્ચરમાં જોવાના છીએ। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ વિભાગ એ થી, જેમાં પહેલું છે નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબો લખવાના છે। જેમાં અ છે યોગ્ય જોડકા જોડો, જેમાં પહેલું ધરોઈ તો એમની અંદર આવશે સાબરમતી, ઉકાઈ તો એમની અંદર આવશે તાપી, કૃષ્ણરાજ સાગર તો એમની અંદર આવશે કાવેરી, હીરાકુંડ તો એમની અંદર આવશે મહાનદી અને ભાખલા નાંગલ તો એમની અંદર આવશે સતલુજ। ત્યાર પછી બીજામાં પહેલું છે કોચી, તો કોચીમાં આવશે બિહાર, નાગાર્જુન સાગર તો એમની અંદર આવશે આંધ્રપ્રદેશ, નર્મદા તો એમની અંદર આવશે ગુજરાત, હીરાકુંડ તો એમની અંદર આવશે ઓરિસ્સા, ભાખલા નાંગલ તો એમની અંદર આવશે પંજાબ। ત્યાર પછી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે, જેમાં પહેલું ઈસવીસન 1882માં ઉત્તર પ્રદેશની પૂર્વીય યમુના નહેરનું નિર્માણ કરવામાં આવ્યું હતું। બીજું, સ્વતંત્રતા પછી ભારતમાં સિંચાઈ ક્ષેત્ર 4 ગણું વધી ગયેલ છે। ત્રીજું, પૃથ્વી પર જળ સંસાધનોનો મૂળ સ્ત્રોત વૃષ્ટિ છે। ચોથું, હીરાકુંડ યોજના મહાનદી પર આવેલી છે। પાંચમું, બીજી સદીમાં કાવેરી નદી પર નહેરનું નિર્માણ થયેલું હતું। ત્યાર પછી ખરા અને ખોટા કરવાના છે, જેમાં પહેલું ખોટું, બીજું ખોટું, ત્રીજું સાચું, ચોથું સાચું, પાંચમું ખોટું, છઠ્ઠું સાચું, સાતમું ખોટું, આઠમું સાચું, નવમું ખોટું, 10મું સાચું અને 11મું ખોટું। વિકલ્પો છે ડ ની અંદર, એમાં પહેલું કૃષ્ણરાજ સાગર યોજના કઈ નદી પર આવેલી છે, જેમાં આવશે કાવેરી નદી। બીજું, સરદાર સરોવર યોજના ખાલી જગ્યા નદી પર આવેલી છે, તો નર્મદા નદી। ત્રીજું, નાગાર્જુન સાગર યોજના કઈ નદી પર આવેલી છે, કૃષ્ણા નદી પર। ઈ છે નીચે આપેલા પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખવાના છે, જેમાં પહેલું પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત, તો પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત નદીઓ છે। બીજું, ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ ક્યાં થાય છે, તો ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ સિંચાઈ માટે થાય છે। ત્રીજું, સરદાર સરોવરનો લાભ કયા કયા રાજ્યોને મળે છે, તો સરદાર સરોવરનો લાભ ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન જેવા રાજ્યોને મળે છે। ચોથું છે ભારતમાં સિંચાઈ મુખ્યત્વે કઈ કઈ રીતે થાય છે, તો ભારતમાં સિંચાઈ મુખ્યત્વે કુવા, ટ્યુબવેલ દ્વારા થાય છે। પાંચમું, ગ્રાન્ડ એનિકટનું નિર્માણ કઈ નદી પર થયું છે, તો કાવેરી નદી પર થયું છે। હું સતલજ નદી પર આવેલો ડેમ છું, તો એમાં આવશે ભાખલા નાંગલ। હું ગુજરાતની જીવાદોરી છું, તો નર્મદા। મારા પર કડાણા અને વણાકબોરી બહુહેતુક યોજનાનું નિર્માણ થયેલું છે, તો આનો જવાબ તમારે મને કમેન્ટ કરીને જણાવવાનો છે। આ આપણી ગુજરાતની એક નદી પર આવેલી બહુહેતુક યોજના છે। ત્યાર પછી વિભાગ બી છે મિત્રો, આપેલા પ્રશ્નોના આશરે 15 થી 35 લીટીમાં જવાબ આપવાના છે। ખૂબ મોટા જવાબો છે, જેટલું તમારાથી સમાય તેટલું તમારે લખવાનું છે, પણ આપણે તો નવનીત પ્રમાણે બધી જ વસ્તુઓ લખેલી છે। આટલા લાંબા ક્વેશ્ચન માટે હું જવાબદાર નથી, પણ જેટલા આવે છે એટલા તો આપણે લખવા જ પડે। ઓકે, તો જળ સંકટ સાથી સર્જાય છે, તો જેટલું સમાય, માની લો કે 4 લીટી સમાય તો 4 જ લખો, બાકીનું વધારાની લખવાની જરૂર છે નહીં। પણ તમે પાકું કરતા હોય ત્યારે બધી જ વસ્તુ તમારે પાકી કરવી પડે। અહીંથી આપણે ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈએ છીએ, જે તમારે જોતું જવાનું છે। જ્યાં પણ જરૂર પડે ત્યાં વિડીયો લેક્ચર પોઝ કરી અને તમારે લખતું જવાનું છે। બધા ક્વેશ્ચન મોટા જ છે, કોઈ પણ ક્વેશ્ચન નાનો નથી,